અમેરિકાની કોર્ટમાં ફેસબુક એટલે કે મેટા એટલે કે ફેસબુકના સંચાલક માર્ક ઝકરબર્ગ સામે કેસ શરૂ થયો છે. કેસ દાખલ કરનાર એજન્સીનું નામ છે ફેડરલ ટ્રેડ કમિશન અને કેસનો વિષય છે એન્ટી ટ્રસ્ટ. ફેસબુક એટલે કે મેટા ઉપર એવો આક્ષેપ છે કે એણે રોકાણકારો, સરકાર અને વેપાર ધંધાના વિશ્વાસનો ભંગ કર્યો છે. કઈ રીતે? તો કે માર્કેટમાં એના હરીફ ઊભા થાય એ પહેલાં જ એને ખરીદી લેવા. 2008માં માર્ક ઝકરબર્ગે પોતાના કર્મચારીઓને એક મેઇલ કર્યો હતો. એમાં એવું લખ્યું હતું, હરીફ સામે લડત આપવા કરતાં એને ખરીદી લેવું વધારે સારું. આ વેપાર ધંધાનો એક નિયમ હોઈ શકે, પણ અમેરિકી નિયમ મુજબ એ મોનોપોલી છે અને ખોટી રીતની મોનોપોલી છે. માર્ક ઝકરબર્ગે કોને ખરીદી લીધા? તો કે 2012માં ઇન્સ્ટાગ્રામને $1 અબજ અને 2019માં વોટ્સએપને $19 અબજ. આ ખરીદી કરીને માર્ક ઝકરબર્ગે પોતાના ભવિષ્યના જે બંને હરીફો હતા એને પોતાના તાબામાં કરી લીધા. એટલે એક રીતે એણે મોનોપોલી સ્થાપી દીધી માર્કેટ ઉપર. કારણ કે આજે ફેસબુકના 3 અબજ, ઇન્સ્ટાગ્રામના 2 અબજ અને વોટ્સએપના 2 અબજ વપરાશકારો દુનિયાભરમાં છે. બધાના થઈને 7 અબજ છે. તો દુનિયાની 9 અબજની વસ્તીમાંથી 7 અબજ લોકો જે 3 સોશિયલ મીડિયા વાપરે છે એનો માલિક એક જ માણસ છે. એટલે એની મોનોપોલી, એની સત્તા અમર્યાદિત થાય. અમેરિકી સરકાર અને અમેરિકી નિયમ મુજબ આ ગેરકાયદેસર છે. એટલે ફેડરલ ટ્રેડ કમિશને અમેરિકી કોર્ટમાં કેસ કર્યો છે. સોમવારે 14મી એપ્રિલે એ કેસ માટે જુબાની આપવા માર્ક ઝકરબર્ગે અમેરિકી કોર્ટમાં હાજર રહેવું પડ્યું. હવે આગામી દિવસોમાં મે મહિનાના અંત સુધીમાં કેસનો ચુકાદો આવશે. એક શક્યતા એવી છે કે ફેસબુકને કહેવામાં આવે કે તમે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બંને અથવા તો બંનેમાંથી એકને વેચી નાખો, જેથી તમારી મોનોપોલીનો જે વ્યાપ છે એ ઘટી જાય અને માર્કેટમાં વાજબી સ્પર્ધા થાય. જો ખરેખર આવું થશે તો અન્ય અમેરિકી કંપનીઓ માટે પણ એ મોટો ચુકાદો બનશે. અત્યારે આપણે જાણતા નથી કે મેટા પોતાના બંને મહત્વના જે હથિયારો છે એટલે કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ એને વેચી નાખશે કે બીજી કોઈ રીતે આ કેસનો નિવેડો લાવશે. પણ આ કેસથી અમેરિકામાં અને સોશિયલ મીડિયા કંપનીઓમાં મોટી અસર જરૂર થઈ છે. આના પછી ગૂગલ, એમેઝોન અને એપલ એનો પણ વારો આવી શકે છે, કારણ કે એના વિરુદ્ધ પણ આવા કેસ દાખલ થઈ ચૂક્યા છે. દરમિયાન અત્યારે તો ફેસબુક આ રીતે મુશ્કેલીમાં મુકાયું છે.